કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કૌશિકી બેનર્જી અને જય જોશીએ એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં અભ્યાસ દરમિયાન ઘઉંની ગુણવત્તા માટે રેપિડ ટેસ્ટ પદ્ધતિ વિકસાવી છે. કચ્છ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર વિજય રામના માર્ગદર્શન હેઠળ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની 2021ની રાષ્ટ્રીય ચેલેન્જમાં ભાગ લઈ આ સંશોધન કરાયું હતું. ભારત સરકાર દ્વારા પેટન્ટ એક્ટ 1970 હેઠળ આ પદ્ધતિને 20 વર્ષ માટે માન્યતા આપવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટીની આ સિદ્ધિ બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ભારતમાં 2500 જેટલા ગોડાઉન આવેલા છે, જેમાં ઘઉંનો સંગ્રહ કરવામાં આવે છે. આ સંગ્રહિત ગોડાઉનમાં રાખેલા ઘઉંનો જથ્થો ગુણવત્તાયુક્ત છે કે નહીં તે જાણવા માટે આ રેપિડ ટેસ્ટ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બનશે. આવો આ અંગે વધુ સાંભળીએ કચ્છ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર વિજય રામના શબ્દોમાં. કચ્છ યુનિવર્સિટી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટને ઘઉંની ગુણવત્તા કેવી છે તો કેટલા જૂના છે એ જાણવા માટેની ઇન્ડિયન પેટન્ટ ઓફિસ દ્વારા આપણે એક પેટન્ટ મળેલી છે, જેમાં કૌશિકી બેનર્જી અને જય જોશી દ્વારા રિસર્ચ વર્ક કરેલું હતું. અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જે આખા રાષ્ટ્રીય લેવલની કોમ્પિટિશન હતી કે જેમાં આપણે રેપિડ ટેસ્ટ મેથડ ડેવલપ કરવાની હતી ઘઉંને કેટલા જૂના છે એના માટે, તો એ લોકોએ ભાગ લીધેલો હતો. અને આખા દેશમાંથી જે 2 ટીમ હતી કે જે ફાઇનલ ત્યાં દિલ્હીમાં જઈને પ્રેઝન્ટેશન આપેલું હતું અને એનાલિસિસ કરેલું હતું, તો ત્યાં આગળ જઈ અને એ લોકો દિલ્હી જઈ અને પ્રેઝન્ટેશન આપેલું હતું. એની પેટન્ટ ફાઇલ કરી અને આપણે પેટન્ટ ગ્રાન્ટ થતા હવે આ પેટન્ટની નોંધ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લીધેલી છે અને એમના દ્વારા એક એપ્રિસિએશન લેટર કચ્છ યુનિવર્સિટીને મળેલ છે. મારું નામ જોશી જય વિનોદભાઈ ને માસ્ટર્સ એનાલિટિકલ કેમિસ્ટ્રી કચ્છ યુનિવર્સિટીમાંથી કરેલું છે. કચ્છ યુનિવર્સિટીમાં માસ્ટર્સમાં સેમેસ્ટર 4માં આપણે પ્રોજેક્ટ કરવાનું હોય તે માટે મને એક ટોપિક મળેલો હતો, જે ટોપિક ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા પેપરમાં એડવર્ટાઇઝમેન્ટમાં આવેલો હતો. તે ટેન્ડરમાં એપ્લાય કરેલું હતું અને જેનામાં સિલેક્ટ થયેલા હતા. આ ટેન્ડરમાં ટોપિક હતો કે ઘઉંની ચકાસણી માટેની રેપિડ મેથડ ફાઇન્ડ કરવાની. ત્યારે રેપિડ મેથડ ફાઇન્ડ કરી અને દિલ્હી ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ત્યાં કને ડેમોન્સ્ટ્રેશન અને પ્રેઝન્ટેશન આપેલું હતું, જેનામાં ભારતમાં દ્વિતીય ક્રમ અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવેલો હતો. હવે આ મેથડ પેટન્ટ ફાઇલ કરાવેલી છે અને તેમનો એપ્રિસિએશન લેટર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે મોકલેલ છે. હવે હું વાત કરું તો કે આ મેથડ વર્ક કેવી રીતે કરશે, તો ભારત સરકાર જય જવાન જય કિસાન તેને અનુસંધાનમાં ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક થાય તે રીતે ઘઉંની ગુણવત્તા ચકાસવા માટે જે નવો રિએજન્ટ બનાવેલો છે તે તેના પર સ્પ્રે કરવામાં આવે તો તેને કલરને અકોર્ડિંગ આપણે ગુણવત્તા ચકાસી શકીએ છીએ. આ કાર્ય માટે હું કચ્છ યુનિવર્સિટી, માનનીય વીસી સાહેબ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ સાહેબ અને મારા ગાઈડનો ખૂબ ખૂબ આભારી છું.